ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક પણ જાતના શાકભાજીનો ઉપયોગ કર્યા વગર આજે આપણે ઢાબા રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારે તેવું શાક બનાવશું. ખૂબ જ ઓછા મસાલા સાથે અને ગણતરીની 5 જ મિનિટમાં બની જાય તેવું અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવું આ શાક બને છે. તો ઘરમાં કોઈ પણ જાતના શાકભાજી ન હોય ત્યારે તમે આ શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ચાલો બનાવીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આ શાક બનાવવા માટે સૌપ્રથમ તો આપણે અહીંયા એક વાસણ લઈ લીધું છે અને એમાં આપણે હવે 2 ચમચા જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ તમે તમારે ઘરમાં જે રીતે શાકમાં ખવાતું હોય એ રીતે વધારે કે ઓછું કરી શકો છો. અને તેલ હવે થોડું ગરમ થાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે અને રાઈ થોડી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી દીધું છે અને સાથે 1 ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે અને અહીંયા 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. અને પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને લસણવાળી 1 ચમચી જેટલી ચટણી એડ કરવાની છે. તો નોર્મલ જે આપણા ઘરમાં લસણવાળી ચટણી હોય છે એ જ ચટણી આપણે અહીંયા લીધી છે કે જે લસણ, થોડું જીરું અને લાલ મરચું પાવડર એ બધાને આપણે વાટી લીધું છે અને પછી આપણે આ લસણવાળી ચટણી શાકમાં એડ કરી દીધી છે. અને આ લસણવાળી ચટણીને હવે આપણે એકદમ સરસ એવી આ તેલ સાથે મિક્સ કરવાની છે અને એકદમ સરસ એવી એમાંથી સુગંધ આવવા લાગે એટલી આપણે એને કૂક કરવાની છે. ચટણી બળી ન જાય એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. તો આ શાકમાં આપણે કોઈ પણ જાતના શાકભાજીનો ઉપયોગ નથી કરવાના. તો ગ્રેવી માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. તો ચણાના લોટ આપણે અહીંયા કાચો જ લીધો છે. તો આ તેલ સાથે સરસ એવો ચણાના લોટને આપણે રોસ્ટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે એકદમ સરસ એવો ચટણી સાથે ચણાના લોટને મિક્સ કરી દીધો છે. તો ચટણી અને ચણાનો લોટ બળી ન જાય એટલા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે પહેલેથી જ. અને આને આપણે એકદમ સરસ એવું સતત હલાવતા રહી અને ચણાના લોટને થોડો શેકી લેવાનો છે. એટલે કે અડધી મિનિટ જેટલો આપણે એને શેકી લેવાનો છે. અને ચણાનો લોટ તમે જોઈ શકો છો અહીંયા સરસ એવો શેકાવા લાગ્યો છે અને એમાંથી સુગંધ પણ એકદમ સરસ એવી આવવા લાગી છે. તો આપણો ચણાનો લોટ અને મસાલા બળી ન જાય એટલા માટે આપણે અહીંયા હવે થોડું પાણી એડ કરવાનું છે. તો આપણે અત્યારે વધારે પાણી એડ નથી કરવાનું, માત્ર 2 ચમચી જેટલું જ આપણે અહીંયા પાણી એડ કર્યું છે. અને પાણી એડ કરતાની સાથે જ તમે જોઈ શકો છો આપણો જે લોટ છે એનું ટેક્સચર એકદમ સરસ એવું બદલાઈ ગયું છે અને જે આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવતા હોઈએ છીએ એના જેવું આનું ટેક્સચર આવી ગયું છે. જો એકદમ સરસ એવો એનો કલર પણ આવવા લાગ્યો છે. તો લોટ પણ આપણો હવે સરસ એવો શેકાઈ ગયો છે અને ચટણી પણ આપણી સરસ એવી હવે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે આમાં ગ્રેવી માટે છાશ એડ કરવાની છે. તો અહીંયા મેં એક વાટકી ભરીને છાશ લીધી છે. આપણા ઘરમાં જે નોર્મલ છાશ ખવાતી હોય છે એ જ છાશ મેં અહીંયા લઈ લીધી છે. વધારે મોડી કે વધારે ખાટી છાશ આપણે લેવાની કોઈ જ જરૂર નથી. અને જો છાશ ન હોય તમારી ઘરે તો તમે અહીંયા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે અને સાથે આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે. અને છાશ એડ કરતી વખતે પણ ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, નહીંતર છાશ આપણી ફાટી જશે. અને છાશ એડ કરી અને તરત જ આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે જેથી કરીને છાશ આપણી ફાટે નહીં. અને હવે આપણે આ છાશમાં મસાલા કરીએ. તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને આ ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરી દીધું છે. મીઠું આપણે અત્યારે ગ્રેવીના ભાગનું જ એડ કરવાનું છે. અને સાથે જ અહીંયા તીખાશ માટે મેં અહીંયા 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધો છે. તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનો છે. તો આ શાક એકદમ સિમ્પલ, એકદમ સરળ રીતે બની જાય છે અને વધારે કોઈ વસ્તુનો ઉપયોગ પણ આપણે આમાં નથી કરવાના કે નથી કોઈ પણ જાતના શાકભાજીનો ઉપયોગ કરવાના કે ના તો આપણે અહીંયા ગ્રેવી માટે કોઈ પણ કાજુ કે ક્રીમનો ઉપયોગ કરવાના છીએ. એકદમ સિમ્પલ રીતે બને છે તો પણ આ શાક એકદમ ઢાબા રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બને છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને એનું ટેક્સચર, એની ગ્રેવીનું ટેક્સચર પણ એકદમ સરસ એવું સ્મૂધ ઢાબા જેવું જ આવે છે. તો તમે જો હવે આમાં થોડું પાણીની મને જરૂર લાગતી હતી તો મેં અહીંયા ફરી પાછું થોડું પાણી એડ કર્યું એટલે કે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દીધું. તો તમે તમારી રીતે ગ્રેવીને થોડું એડજસ્ટ કરી શકો છો. અને સાથે જ આપણે અહીંયા છાશ એડ કરી છે તો શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે. પણ જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને ગ્રેવી ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને આપણે થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્મૂધ એવી આપણી ગ્રેવી હવે અહીંયા
થવા જ લાગી છે. અને તમે જો હું તમને બતાવું ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ એવું કોઈ કહી જ નહીં શકે કે આ ગ્રેવી આપણે ચણાના લોટથી બનાવી છે. એકદમ સરસ એવું એનું ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે આ શાકમાં એડ કરવાના છીએ સિંગ ભજીયા. તો જે બજારે નોર્મલ સિંગ ભજીયાના પેકેટ આવતા હોય છે 5 રૂપિયાવાળા કે 10 રૂપિયાવાળા, એ આપણે લઈ લેવાનું છે. અને મેં અહીંયા એક 10 રૂપિયાવાળું પેકેટ લીધું હતું. તો આ 10 રૂપિયાના એક પેકેટમાંથી અહીંયા 5 જણા જમી શકે એટલું શાક બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા સિંગ ભજીયાને હવે આપણે ગ્રેવીમાં એડ કરી દેવાના છે અને સરસ એવું ગ્રેવી સાથે એને મિક્સ કરી લેવાના છે. તો ચણાના લોટને પહેલાં આપણે તેલમાં સરસ એવો શેકી અને પછી આપણે તેમાં થોડું પાણી એડ કર્યું હતું. એના જ લીધે આપણું અહીંયા ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ એવું આવું કાજુ કે ક્રીમ યુઝ કરીને બનાવ્યું હોય એવું અહીંયા આવ્યું છે. અને તમે જોઈ શકો છો હવે આપણું શાક એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને કલર પણ એનો એકદમ સરસ એવો આવી ગયો છે. તો સિંગ ભજીયા એડ કરી અને આપણે આને 1 થી 2 મિનિટ જેવું આવી જ રીતે ગ્રેવીમાં થવા દેવાનું છે, જેથી કરીને સિંગ ભજીયા ઉપરથી થોડા સોફ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવીની ઉપર હવે તેલ પણ થોડું થોડું છૂટું થવા લાગ્યું છે. તો આપણું શાક હવે અહીંયા ઓલમોસ્ટ બનીને રેડી થઈ જ ગયું છે. અને તમે જોઈ શકો છો શાક જોઈને કોઈને ખાવાનું મન થઈ જાય એટલું બધું ટેસ્ટી ચટપટું આપણું આ શાક દેખાય છે. અને વિશ્વાસ કરો આ શાક ખાવામાં તો એટલું બધું ટેસ્ટી બને છે કે બધાને ખૂબ જ પસંદ આવવાનું છે. તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો. તમારા ફેમિલીને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે. અને આમ પણ અત્યારે ઉનાળામાં કોઈ શાક ભાવતા પણ નથી અને આપણને વધારે શાક કોઈ માર્કેટમાં મળતા પણ નથી. તો ત્યારે આપણે આ શાક બનાવીને એન્જોય કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા શાકની અહીંયા બનીને આપણું એકદમ રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી મેં અને શાકને નીચે આપણે લઈ લીધું છે. તો તમે આ શાકને ગરમ ગરમ રોટલી, ભાખરી કે પછી પાઉં, બ્રેડ ગમે તેની સાથે ખાશો, ખાવામાં ખૂબ જ મજા આવે એવું આ શાક બને છે. તો આ શાક તમે બપોરે કે પછી સાંજના જમવામાં ગમે ત્યારે બનાવી અને એન્જોય કરી શકો છો. તો અહીંયા અત્યારે ઉનાળામાં વધારે વાર આપણે કિચનમાં ઊભું રહેવાની પણ ઝંઝટ નહીં રહે અને વધારે મહેનત કર્યા વગર આપણે આપણા ફેમિલીને ખુશ પણ કરી શકશું. કારણ કે આપણું અહીંયા એકદમ જલ્દીથી કોઈ વધારે આપણે વાસણ બગાડવાની પણ અહીંયા આપણે જરૂર નથી. તો આપણે તો અહીંયા આ શાક બનાવવું ખૂબ જ ઇઝી છે અને સાથે જ મહેનત પણ ખૂબ ઓછી છે. તો જો એકદમ સરસ ટેસ્ટી ચટપટું આપણું અહીંયા શાક બનીને રેડી થઈ ગયું છે. તો આ શાકને આપણે ગરમ ગરમ સર્વ કરી દેવાનું છે. તો રોટલી, ભાખરી, પરાઠા, પૂરી ગમે તેની સાથે ખાશો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું આ લાગે છે. તો તમે જોઈ શકો છો આપણે જ્યારે એને સર્વ કરીએ છીએ ત્યારે જ સામેવાળાને મોઢામાં પાણી આવી જશે એટલું બધું આ શાક ટેસ્ટી દેખાય છે. તો દેખાવમાં તો સરસ છે જ, સાથે ખાવામાં પણ એટલું જ ટેસ્ટી આ શાક લાગે છે. તો ચાલો અહીંયા 5 મિનિટમાં બને એવું આપણું અહીંયા સિંગ ભજીયાનું તીખું ચટપટું ટેસ્ટી એવું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.